અરે હા ભૈયા, અહીંયા ઉપર જ છે ને રૂમ. હા તો હું લઈ લઈશ ને. અરે જતો રહો. અહીંયા દેખાતું નથી કે શું? અરે હું તો આમ વાત કરતો હતો તો હા તો આપણે આમ જોઈ. વાત કરો ને, ત્યાં વાત કરવાની શું જરૂર છે? એ બાજુ જોઈને શું વાત કરો છો તમે? અશોકને કહેતો હતો કે ઉપર જવાનું છે ને તો હું રૂમ ગોતી લઈશ. એમાં શું? ઉપર કેમ? ઉપર શું છે? હા, આ બેગ મૂકવા જાઉં છું. બેગ ત્યાં કેમ મૂકવાની? ઉપર રહેવાનું જ ને એટલા માટે. ઉપર રહેવાના છો? ના 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 ના, ઉપર નહીં રહેવાનું. ઉપર કેમ? મારો રૂમ છે. હા તો શું થઈ ગયું? તારે હવે નીચે રહેવાનું છે એવું કીધું. ભાઈને તો છે ને હમણાં લઉં છું. કોણે કીધું ઉપર રહેવાનું? ભાઈ કે નહીં માનવાનું? મારું જ ઘરમાં ચાલે છે. ઉપર નહીં રહેવાનું, નીચે સ્ટોર રૂમ છે ને એમાં પડ્યા રહેજો, ઠીક છે? ઓહ હલો, હા. હું સ્ટોર રૂમમાં રહેવા માટે નથી આવ્યો. અને તને જો સ્ટોર રૂમમાં ફાવતું હોય ને તો તું રહી શકે છે. આ ઘર કોનું છે? કોનું છે ઘર? મારા ફ્રેન્ડનું. તમારો ફ્રેન્ડ છે ને મારો ભાઈ છે. હા એ તો મને આજ ખબર પડી ગઈ. હા. અને અહીંયા સુધી આવી જવાની શું જરૂર હતી? એક મદદ શું કરી દીધી? એક્ટિવા ચાલુ કરવાની. અને હા, યાદ કરાવી દઉં, મારી એક્ટિવા ચાલુ જ હતી. આ તો કિક મારવી પડે એમ હતી. ચાલુ કંપનીની છે. હા, જે ક્યારેક ક્યારેક ચાલુ થાય છે. અને તારી જેવું જ કામકાજ છે એનું. ચાલુ થાય ને પછી બંધ થવાની ખબર નથી પડતી. અને મને કોઈ શોખ નહોતો થતો કે તારી પાછળ પાછળ અહીંયા આવવું. હા ખબર છે મને, અહીંયા શોખથી જ આવ્યા છો મારા ભાઈના નામે મને મળવા માટે. પણ હલો, એવી ખબર છે મને કે ત્યારે એક્ટિવા ચાલુ કરીને મને ડ્રોપ કરવાના બહાને લઈ ગયા તમારા જગ્યા પર અને પછી મારી પાછળ 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 મારું ઘર જોવા માટે પણ આવ્યા છો. તો જ તમે અહીંયા આવ્યા હોય ને? આંટિયા તોડવાનો શોખ નથી કે તારી પાછળ પાછળ આવું. હા, અને એ પણ તારી ડબ્બા ગાડી પાછળ. એ મારી ગાડીને ડબ્બા ગાડી નહીં કહેવાની, હા, કહી દઉં. ડબ્બાને ડબ્બો જ કેવો પડે, એનાથી વધારે કઈ કહી ન શકું. એટલે ડબ્બો કોને કહો છો? ગાડીને અને ગાડી ચલાવનારને પણ. એ કીધું ને, મારી ગાડીને કે મને ડબ્બો બબ્બો કહેવાની જરૂર નથી. અને બીજી વાત, મારા રૂમની પાસે તો ફરકવાનું પણ નહીં. અહીંયા સ્ટોર રૂમ છે ને ત્યાં જ પડ્યું રહેવાનું. ફરકવાની વાત તો દૂર રહી, હું ત્યાં જ રહેવાનો છું. જ્યાં તમારો બેડ હશે એ બેડ ઉપર નિરાતે શૂઝ પહેરીને સૂઈશ પણ. શૂઝ પહેરીને? યસ. જો આજે ને આજે અહીંયાથી જતું રહેવું હોય ને તો જ બધી આ હરકત કરજો. હા, ના ના ના, આજે તો નથી જવાનો. હા, બસ. જો કે હું રહેવાનો હતો 3-4 દિવસ, પણ હવે મેં પ્લાન ચેન્જ કર્યો છે. હવે મને લાગે છે કે 15 દિવસ, મહિનો દિવસ યા 2-3 મહિના તો અહીંયા પાક્કો. 15 દિવસ, મહિનો? છી છી છી, 15 દિવસ, મહિના સુધી મારે તમને જેલવાના? હા. ના ના ના, જો હું મારા ભાઈને કહી દઈશ તમને કાઢી મૂકશે આજે ને આજે. શું કામ? તું શું કહીશ એમને? હું કહી દઈશ કે તે દિવસે છે ને ગાડી ચલાવીને તમે જ મને આપી હતી અને પછી મારી ગાડીની પાછળ બેસીને મારી સાથે. હા તો કહી દેજે, હું પણ કહીશ. મેં તો મદદ કરી હતી અને મને તો ખબર પણ નહોતી કે તું તો મારા ફ્રેન્ડની બેન છે. બધી ખબર જ હતી. હવે નાટક કરવાની જરૂર નથી વધારે પડતી. અને આ બેગ લઈને પાછા ફરો. મારા બેડ પર જવાની કોશિશ પણ નહીં કરતા. હું ત્યાં જ જઈશ અને મને કોઈ નહીં રોકી શકે. હા, બહુ બોલ બોલ કરે છે ને. હવે તો તારો બેડરૂમ જો નહીં આપ્યો હોય ને તો પણ અશોકને કહીને બાંધીને એ રૂમમાં જ રહીશ. અરે આ તો કોઈ માણસ છે. બાય બાય. જો મારા બેડરૂમમાં નહીં જતા કેવું છું ને ભાઈ. ભાઈને કહીશ કે મમ્મીને કહીશ કે પછી ભાભીને કહીશ, જેને કહેવું એને કહેજે, તો હું તો ત્યાં જ જઈશ. બાય બાય. તો કઈ શેતાનનું પડીકું છે, આવી કેવી રીતે મારા રૂમમાં રહી શકે? ભાઈ ક્યાં ગયો? હાલો. હા, અરે કાલે મીટિંગ કરીએ ને. હા ભાઈ ભાઈ, તમે મારી વાત સાંભળો. તમે પહેલા ના મારો રૂમ કેમ આપી દીધો છે? મને પૂછ્યા વગર તમે ગમે તેને રૂમ આપી દીધો છે. આ વસ્તુ ખોટી પડે. તમે તમારો રૂમ કેમ ના આપ્યો? મારો રૂમ આપી દીધો. મને પૂછતા તો હોય એક વખત. એક મિનિટ. હા, બોલ. શું બોલ? બોલી તો દીધું આટલું બધું. હા, રૂમ શું કરશો? મારો રૂમ તમે કેમ આપી દીધો પેલા તમારા ફ્રેન્ડને? ડફોર જેવો ચીંગુસિયો દાંડો. આ શું બોલશો તું? શું બોલ છો? તમે સાંભળો છો એ જ તો બોલું છું. અરે મારો પાકો મિત્ર છે, એને આવા શબ્દ નહીં કહેતી. અને હું તમારી પાક્કી વાળી બેન નથી. અરે બેન છો એટલે જ મને વિશ્વાસ હતો કે એનો રૂમ એને રૂમ આપું હું તો તું કાંઈ નહીં કે. વાહ 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 વાહ, મને પૂછ્યું એ નથી, રૂમ આપી દીધો છે અને હવે મહાન બનો છો કે મને વિશ્વાસ હતો. બેન, મારે આવો વિશ્વાસ તમારો નથી રાખવો. જો મને નહીં ગમે મારા રૂમમાં કોઈ જાય એને કહી દો કે મારા રૂમમાં ના જાય. અરે બેન, ઈ થોડો આજીવન અહીં રહેવાનો મહેમાન છે. યાર આ મહેમાન છે તો હું શું કરું? મહેમાન તમારા, ફ્રેન્ડ તમારો, લાવ્યા તમે અને મારે મારો રૂમ આપવાનો. આ તો કેવો ન્યાય છે? હા બેન, હવે તું શું કામ એમ કરશો? તું છે ને જો
આ 3-4 દીની તો વાત છે ને, તું આ રૂમમાં રહેજે, આપણે નીચે. શું કામ સ્ટોર રૂમમાં હું રહું? એને રાખો. એક કામ કરો, એને સ્ટોર રૂમની વચ્ચે જગ્યા આપી તો એક નાનકડી એવી, એમાં સમાઈ જશે. મારા રૂમમાં હું તમને ને ભાભીને પણ નથી જવા દેતી અને તમે એને ઘુસાડી દીધો. છી! અરે તું આવું ના કરજો, આ બધી વાત સાંભળી જાય ને તો એ વિયો જાય. તો તને જવા ખબર? દ્યો. હાઈશ, જતો હોય ને તો જવા જ દ્યો. અરે તને ખબર છે, એ 15 દી થાય આવ્યો તો, અઠવાડિયું એને મામાને ન્યા, પછી બીજું અઠવાડિયું એને માસીને ન્યા, ને પછી એ અહીંયા આવ્યો છે બિચારો. તો હું શું કરું? એ બધી મારી પ્રોબ્લેમ નથી ને. હા પણ 3-4 દીમાં શું થઈ જાય? મારી બેન છો. ના, મારે આ વાત તમારી નથી માનવી. તમે એક કામ કરો, તમારો ને ભાભીનો રૂમ ખાલી કરી દો ને, એને કહો કે અહીંયા જ રહી જાય. Okay? અરે એ રૂમ હવે તને ખબર તો છે, એ રૂમ નથી એને દેવાય એમ. શું કામ? હા, આ તાર ભાભી માને? લે, ભાભી ના માને અને હું માની છું બધોય સામાન એનો પડ્યો હોય. તો મારો સામાન પણ પડ્યો હોય. એ હું છે ને સ્ટોર રૂમમાં લઈ તમને. મારો સામાન સ્ટોર રૂમમાં અને તમારા ફ્રેન્ડને મારા રૂમમાં. હા. તમે કેવા ભાઈ છો? બેન, આ તારા ભાઈ હાટું એટલું નહીં કરી. ના, હું નથી કરવાની. એને કે મારો રૂમ ખાલી કરે. જોજે હો, શું? આવું તું નહીં કરતી. એ અને થોડુંક ધીમે ધીમે બોલ. નથી બોલવું ધીમે. એને સંભળાવવું જ જોઈએ. મારા રૂમમાં એને નથી જ રહેવાનું, બસ. તો વાંધો નહીં, તારા ભાભીને હું એના બાપા ન્યા કહું કે જાય, અને હું મારો રૂમ જ ખાલી કરી દઈ. ભાભી જતા રહેશે તો કામ કોણ કરશે? તારે જ કરવાનું છે. હા, બધાયનું કામ તારે જ કરવાનું છે. હું કામ નથી કરવાની. તારે જ કામ કરવું પડશે, કારણ કે આ તારા ભાભી વહી જશે તો મમ્મીની તબિયત તો સારી રહેતી નથી. તારે જ કામ કરવું પડશે. થઈ ગયું? હા, થઈ ગયું તમારી મનમાની? મારું તો છે ને ઘરમાં કોઈ ચાલતું જ નથી. બધું તમારું, ભાભીનું, મમ્મીનું, તમારું જ ચાલે છે. અને હજી બાકી રહી જતો તો આવી ગયો ટફર. હા, ભલે ને થોડીક ખીજાણી પણ માની તો ગઈ. હા, 3-4 દીની વાત છે હવે. પેલાને ફોન હસીને. વાવ, આ તો બધા દેશના નામ આવી ગયા છે. અરે, અરે શું છે? કોણે કહ્યું તમને આ લેવાનું? બોલ, ફૂટબોલ છે ને? ફૂટબોલ? મને પૂછ્યા વગર મારી રૂમમાં કેવી રીતે તમે આવી શકો? ઓ હેલો, આ રૂમ મારો છે, તમારો નથી કે તમને પૂછવાનું હોય મારે. તમારો રૂમ હતો, હવે નથી રહ્યો. રૂમના માલિક બદલી ગયા છે તો પરમિશન લેવી પડશે. જાઓ, નોક કરીને આવો. નોક નોક, હું આવું. વાહ વાહ વાહ, કેટલી બુદ્ધિ છે નહીં તમારી પાસે કે તમે મને કહેશો ને હું નોક કરવા જઈશ. એક્સક્યુઝ મી, મારી ત્યાં બુક છે, હટો ત્યાંથી. ઓહ, હવે અહીંયા છે ને હું સૂઈ ગયો છું, એટલે અહીંયાથી કોઈ જ વસ્તુ તમને મળશે નહીં. જોતી હોય ને તો હું જ્યારે રૂમમાં ના આવું ને ત્યારે આવીને લઈ જવાની. જાઓ. મારે એક્ઝામ્સ છે, રીડિંગ કરવું છે, અત્યારે જ બુક જોઈએ છે. અરે એમ પણ કોણ પાસ થવાનું છે? આ મોઢું જોઈને ખબર પડી જાય છે કે કેટલા માર્ક્સ આવતા હશે. અરે, કોણ પાસ થવાનું છે એટલે શું? હું પાસ થવાની છું. બાય ધ વે, તમારી સાથે હું શું કામ મગજમારી કરું છું? ચલો હટો. હાટો એટલે ક્યાં છે બુક્સ? મને તો કઈ દેખાતી નથી. મારે તમને દેખાડવાની જરૂર નથી. મારી બુક ત્યાં છે, હું જાતે લઈશ. જાતે લઈશ એટલે? અરે જાતે લઈશ એટલે જાતે લઈશ. તમારે નથી અડવાનું મારી બુકને. હું લઈ લઈશ મારી રીતે. હટો. અરે જબરદસ્તી તમારી બહુ છે. હા? પહેલા માણસને જરૂર હોય ને ત્યારે એમ કે પ્લીઝ હેલ્પ કરશો. જે બી હેલ્પ પૂરી થઈ જાય એટલે માણસો ફરી જાય. ચલો આવજો, થેન્ક યુ. થઈ ગયું તમારું? હવે એ વાત યાદ કરીને કોઈ મતલબ નથી. એનો બદલો લેવા તો અહીંયા ઘર સુધી આવી ગયા છો અને મારી રૂમ પર કબજો પણ કરીને બેઠા છો. કોઈ બદલો લેવા નથી આવ્યું. આ મારા કિસ્મત ફૂટેલા છે આ ગોળાની જેમ કે મારે આ ઘરમાં આવવું પડ્યું. હા, આપું જ તમારી બુક. નથી આપવાની. હું જાતે લઈશ. હટો અહીંયાથી. ત્રાસ છે તમારો. લ્યો, લઈ લ્યો. અરે નીચે આવો ને. હું એમ કેવી રીતે લેવા જાઉં? હટો. હું પાણી પીને આવું છું, ત્યાં સુધીમાં બુક લઈને આ રૂમની અંદર કોઈ મારે જોવે નહીં. જો અહીંયા હશે ને તું રૂમમાં તો ખબર નહીં પછી હું શું કરીશ. હા, સાચી વાત છે. ખબર નહીં પછી હું શું કરીશ. જાઓ. 5 મિનિટનો ટાઈમ આપું છું. જે કંઈ પણ લેવાનું એને લઈ લેજે અને પછી હવે બહાનું કરીને રૂમમાં ના આવતી મારા. હાજી, નહીં આવું. હા, હા, સંભાળ તારો ગોળો. મુસીબત મુસીબત છે આ ઘરમાં.
હવે હું શાંતિથી વાંચીશ, રૂમ બંધ કરીને. આખી રાત ભલે બહાર સૂવે. હા, મારા રૂમ પર કબજો કરવો છે, મારા રૂમ પર. પોસિબલ જ નથી. મારા ભાઈને પણ નથી આવવા દેતી. આ ડફરને ક્યાંથી આવવા દઉં? દરવાજો ખોલ. અરે બાપ રે. ઓય, બારે ઊંઘી રહો, બારે. અંદર આવવાની કોઈ જરૂર નથી. મેં કીધું હતું ને, આ મારો રૂમ છે. શું બકવાસ કરે છે તું? દરવાજો ખોલ. નહીં ખુલે. નથી સંભળાતું? અરે દરવાજો ખોલ, મારે સૂવું છે. યાર, શું મુસીબત છે આ તો. આદિ, હા, અહીંયા કેમ સૂતો છે? હા, અને આ રૂમમાં નો થવાનું કીધું? અરે હું તો ત્યાં કેવી રીતે સૂઈ શકું યાર? કેમ? હા, કેમ? રૂમ ખાલી જ છે. અરે હા, હું રાતના ઉઠ્યો ને હા, તો હિંચકે આવીને બેઠો હતો, ઊંઘ નહોતી આવતી એટલે, અને ભૂલમાં અહીંયા જ સૂઈ ગયો. એટલે આદિ, તને અહીંયા ફાવે તો છે ને? જરાય નથી ફાવતું, બહુ તકલીફ છે. તકલીફ? કઈ વાતની તકલીફ? તકલીફ એમ નહીં, જો આ ઘરથી એટલા સમયથી દૂર છું ને, એટલા માટે અહીંયા થોડું આમ અજુગતું લાગે ને. તારા ઘરે તમને લોકોને હેરાન કરું છું. અરે શું હેરાન? હા, જો તને અહીંયા કાંઈ વાંધો નહીં પડવા દેવી. હા, વાંધો. તું તો બહુ સારો છે, પણ શું? પણ તારા બધા ઘરના સભ્યોને ગમ્યું ના ગમ્યું કેમ ખબર? બધાને ગમ્યું છે. હા, સાંજે જમવા બેઠા ત્યારે કોઈ જો બધા નહોતા રેડી બેઠા. હા, બધા રેડી હતા, તારી વાત સાચી છે. પણ ખબર નહીં કેમ મને એવું લાગે છે કે મારે જલ્દી અહીંયાથી જતું રહેવું જોઈએ. નહીં, આ કેવી વાત કરશો તું? ક્યાંય નથી જવાનું. કેમ? હા, કેમ અહીંયા જ? પછી કેટલા દિવસ હું રહીશ અહીંયા? કેટલા દિવસ? એક દિવસ થયો હજી તો. હા, એક દિવસ પણ બહુ મોટો દિવસ હતો અને બહુ અઘરો પણ. તને હું શું કહું યાર, જો અહીંયાથી મારે બહુ દૂર જવાનું થાય છે. હા, દૂર. અને ઓ માય ગોડ. અરે તને કાલે કીધું છે ને કે એક્ટિવા લઈ જવાની. હા, પણ તારી બેન મને આપશે? અરે હું કામ ન આપે? હું સાવી લઈ આવી ને આપે, અને કાં તું માગે તો આપી દે તમ તારે. બરોબર? ઠીક છે, તું કહે છે તો મારે આજે તો એક્ટિવા લઈને જવું જ પડશે, કારણ કે લેટ થઈ ગયું છે ઓલરેડી. હા, તો સાચે. અને હવે છે ને રૂમમાં આવું છે, આમ તું નીંદરમાં અહીંયા ભઈએ હોય. પણ મને લાગ્યું કે તારી બેનને નથી ગમતું એના રૂમમાં હું સૂવું તો. ના ના, એ વાત હાચી. આ રૂમમાં તો જો મને કોઈ દી અંદર નથી જવા દેતી, પણ કાલે સાંજે થોડીક વાર ખાલી માથાકૂટ કરીને ત્યાં મેળ આવી ગયો. આ તાર ભાભીની ધમકી મેં મારી. તારી વાત સાચી. તને તો એમ થયું હશે ને કે તે કહ્યું અને મેળ આવી ગયો. હા, પણ સાચો મેળ તો શું આવ્યો ને, હું અને આ હિંચકો અને મારું મન, આ ત્રણ જ જાણે છે. મને બહુ દુઃખ લાગ્યું તું આયા. અરે મજા આવી મને તો. આ ઝૂલેલાલ ઝૂલતા હતા, આ ગોળ ગોળ ફર્યા કરે ને હું સૂતો હતો. સારું, ચાલ હવે હું ફ્રેશ થઈ જાઉં. હા, પછી નાસ્તો કરી લે. હા.